ગોધરામાં એક પરિવારમાં આજે પુત્રની સગાઈ હતી। પરિવારમાં આનંદનો માહોલ હતો, પરંતુ આ પરિવાર દીકરાની સગાઈ માટે સવારે ઉઠે તે પહેલાં જ ઊંઘી રહેલો પરિવાર આગની ચપેટમાં આવે છે અને આગ એટલી વિકરાળ હતી કે ઊંઘી રહેલા પરિવારના 4 સભ્યોનું ઊંઘમાં જ મોત થયું છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોધરાના દોશી પરિવારમાં આનંદનો માહોલ હતો, કારણ કે તેમના દીકરાની આજે સગાઈ હતી। પરિવાર તમામ તૈયારી કરીને ગઈકાલ રાત્રે ઊંઘે છે અને આજે સવારે દીકરાની સગાઈ કરવા માટે આ પરિવાર છે તે વાપી જવાના હતા, પરંતુ આ પરિવાર રાત્રે ઊંઘે છે પરંતુ સવારે ઉઠી નથી શકતો। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રીનગર 2 વિસ્તારમાં શુક્રવાર વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે। રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને તેમાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। આ પરિવારમાં જ્યાં દીકરાની સગાઈ થવાની હતી, શરણાઈના સૂર વાગે એ પહેલા આ હસતા ખેલતા પરિવારના 4 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે અને આ પ્રસંગની ખુશી જે હતી તે માતમમાં ફેરવી નાખી હતી અને આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું હતું। આ મૃતકો છે તેમને ઘરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને આ જે ઘટના બની હતી તેના સંદર્ભે ડોક્ટરે શું પ્રતિક્રિયા આપી છે તેમને સાંભળીએ। આજ રોજ 7:30 વાગે 108ના મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે। બધા બામરી રોડ વૃંદાવન 2ના રહેવાસી છે। ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે। બાકી 4 ને 4 બોડી પીએમમાં મૂકેલી છે। પીએમ કે કર્યા પછી વધુ ખબર પડશે। મૃતકમાં એક મહિલા છે અને 3 પુરુષ છે। બારડોલી રોડ ઉપર અંકુર સોસાયટીની બાજુમાં આવેલા ગંગોત્રી નગરમાં રહેતો અને શહેરમાં જાણીતા વર્ધમાન જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા કમલ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો। આજે સવારે જ તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ હતી અને આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થવાનો હતો અને ગઈકાલે રાત્રે પિતા કમલ દોશી, માતા દેવલબેન દોશી અને તેમના 2 આશાસ્પદ યુવાન પુત્ર દેવ અને રાજ છે તે આવતીકાલના શુભ પ્રસંગની ચર્ચા કરતા હતા, હસી મજાક કરીને સૂતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે રાત તેમની છેલ્લી રાત સાબિત થવાની છે। મોડી રાત્રે કે વહેલી સવારે ઘરમાં છે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગે છે અને આ દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે ઘર ચારે તરફથી સંપૂર્ણ કાચથી પેક હતું, જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો છે તે બહાર નીકળી ના શક્યો અને સમગ્ર ઘરમાં જ આ ધુમાડો છે તે ભરાઈ ગયો અને ગાઢ નિંદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક જ ન મળી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંઝાવાથી 4 સભ્યોના ઘટના સ્થળે જ ગુંગળાઈને કરુણ મોત નીપજ્યા છે। સવારે જ્યારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ અને આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવે છે અને જે આગ લાગી હતી ઘરમાં તેને બુઝાવે છે અને જ્યારે ઘરની અંદર આ ફાયર વિભાગની ટીમ છે તે પહોંચે છે ત્યારે ઘરમાંથી એક જ પરિવારના 4 મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવે છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે આજે આ પરિવાર છે તેમના દીકરાની સગાઈ કરવા માટે વાપી જવાનો હતો, પરંતુ વહેલી સવારે જે આ દુર્ઘટના બની એમાં પરિવારનો આખો માળો વિખાઈ ગયો। વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર।